friends, brothers and sisters, welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે www.angelforenglish.com માં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોની સિરીઝમાં ગુજરાતી થી અંગ્રેજી શીખવાની સિરીઝમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ the use of conjunctions. કંજક્શનના વિવિધ પ્રકારના ઉપયોગો, વિવિધ સંયોજકોના વિવિધ ઉપયોગો. બહુ જ વિશાળ મોટો કહી શકાય તેવો કદાચ one of the biggest grammatical topics of English, right, language. ઘણા બધા સંયોજકોનો વ્યવહારમાં હાલતા ને ચાલતા ઉપયોગ કરીએ છીએ. અને બે વાક્યોને જોડવા હોય, ફ્રેઝિસને જોડવા હોય, સેન્ટેન્સ મોટા બનાવવો હોય, ક્લોઝિસનો યુઝ કરવો હોય તો કંજક્શનનો યુઝ કરવો જ પડશે. વિકલ્પ નથી એના માટે. આજે આ વિડિયોના માધ્યમથી આપણે સ્ટડી કરવાના છે બે સંયોજકો so, so, therefore, therefore, right? So and therefore. બને એકબીજાના સમાનાર્થી સંયોજકો છે. ગુજરાતી અર્થ તેનો તેથી અથવા તો તેટલા માટે થાય છે. હવે એ સંયોજકોનો પ્રકાર કેવો છે? તો પરિણામ દર્શક છે. આ સંયોજકો બંને કંઈક ને કંઈક રિઝલ્ટ પરિણામ દર્શાવે છે. તો જોઈએ. He trusted a wrong person, so he got lost. તેણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો, તેથી નુકસાન ગયું. પરિણામ શું આવ્યું? નુકસાન ગયું. આમ તો કારણ અને પરિણામ એક સિક્કાની બે બાજુ. કંઈક કારણ હોય તો જ એનું પરિણામ, અને કંઈક પરિણામ આવ્યું હોય તો there must be some reason. કંઈક તો કારણ હોવાનું છે. He got lost એ પરિણામ છે. એનો અર્થ એવો થયો કે so અને therefore પછી રિઝલ્ટ દર્શક સેન્ટેન્સ હોય, પરિણામ દર્શક વાક્ય હોય. બીજું, Mahi attended Angel class, therefore she could learn English well or systematically. That's true. Mahi એ Angel class ને attend કર્યા, join કર્યા અંગ્રેજી શીખવા માટે કિશન સર સાથે, કિશન સર પાસેથી. તેથી એ therefore નો યુઝ કર્યો છે. She could learn English well. તેને ખૂબ સરસ રીતે અંગ્રેજી શીખી શકે. શું પરિણામ આવ્યું? અંગ્રેજી ખૂબ જ સરસ રીતે શીખી શકે. You asked me, so therefore I answered. Simple. ઘણી વખત એટલે તે મને પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો. You asked me, so I gave an answer અથવા તો I answered. તો dear friends, જ્યારે પાછળ સેન્ટેન્સમાં બે વાક્યોમાં પાછળના વાક્યમાં પરિણામ હોય, that means you have to use either so or therefore. So અને therefore નો ઉપયોગ થશે. બીજા અન્ય વિડિયોની અંદર બધા જ સંયોજકોને ડિફરન્ટલી આવી રીતે ડિસ્કસ કર્યા છે. so and therefore ને because ને yet ને till ને until ને if ને unless ને either or ને neither nor ને બધા જ when ને while wh બધા ને અન્ય બે ગ્રુપમાં બનેલા હોય તેવા બધા સંયોજકોનો વિડિયો છે. સેપરેટલી છે, YouTube પર પણ અવેલેબલ છે અને DVD ફોર્મેટમાં પણ અવેલેબલ છે. બસ અભ્યાસ કરતા રહ્યો. કોઈ પ્રશ્ન હોય તો આ જે વિડિયો જે જગ્યાએ અપલોડ કરેલો છે ત્યાં નીચે કોમેન્ટમાં લખશો. We will definitely answer you. બસ પ્રશ્ન હોય તો 8347262428 પર હાઈક અથવા WhatsApp માં પૂછી શકો છો. only about English related. Thanks.